નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે કચ્છમાં એક પ્રદેશ આવેલો છે જેનું નામ છે જાનીમોરો. હવે જાનીમોરો નામ કેમ પડ્યું અને આ જગ્યાને જાનીમોરો કેમ કહેવાય છે અને આ જગ્યા કચ્છમાં એ લુડાઈ, ધ્રાંગ અને ભોલાઈ આ ત્રણ ગામના સીમાડામાં આ જગ્યા આવેલી છે, એને જાનીમોરો કહેવાય છે. તો જાનીમોરો કોઈ સિટી નથી, જાનીમોરો કોઈ તીર્થ નથી, પણ જાનીમોરોનો અર્થ થાય છે કે આ જગ્યાએ જે જગ્યાએ જાન મરાણી હતી, જાનના લોકો મરાણા હતા, એ જાન મરાણી એટલે એને જાનીમોરો કહેવાય છે. પણ કહેવાય છે કે આજે આ લુડાઈ, ધ્રાંગ અને જે પડખે આવેલું જે ઉલાઈ, આ ત્રણ ગામની સીમમાં આવેલું આ જાનીમોરોનું સ્થળ, આજે આ વાતને 250 વર્ષ થઈ ગયા. એમ છતાં પણ આજે કહેવાય છે કે આ જાનીમોરોની જગ્યામાં કોઈ જઈ શકતું નથી. અને જો દિવસે તો અવર જવર રહેશે, પણ રાત્રે અહીંયા કોઈ જઈ શકતું નથી. અને અહીંયા જો રાત્રે કોઈ જાય છે તો કહેવાય છે કે એને લગ્ન ગીતો સંભળાય છે અને મળસિયા સંભળાય છે, બાળકોનું આક્રંદ સંભળાય છે, બાળકો રડતા સંભળાય છે, સ્ત્રીઓનો રડવાનો અવાજ સંભળાય છે, પુરુષોની ચિસ્કારીઓ સંભળાય છે. તો હવે એવું તો શું ઘટના ઘટી આ જાનીમોરોમાં? તો કહેવાય છે કે કચ્છની ધરતીમાં જે ડુંગરાળ જે પ્રદેશ હતો, ત્યાં જે આ ધ્રાંગ અને લુડાઈથી અને આગળના ભાગમાં જે જંગલ આવે, જ્યાં ખડકો હતા, જ્યાં પહાડોવાળો પ્રદેશ હતો, જ્યાં રણ, જ્યાં મોટું મેદાન હતું. અને એ ટાઈમે કહેવાય છે કે હવે એ ટાઈમે જ્યારે જાન લઈને લોકો એક ગામથી બીજે ગામ જતા, ત્યારે એ ટાઈમે કોઈ વાહન વ્યવહારનું આયોજન હતું જ નહીં. એ ટાઈમે કોઈ સુવિધા નથી. બીજા નંબરે અત્યારે પૈસાનો ફુગાવો થઈ ગયો છે, પણ એ ટાઈમે પૈસા પણ નહોતા. અને એ ટાઈમે કહેવાય છે કે લૂંટારુઓ અને ડાકુઓ બંને હતા, બારવટિયા બંને જ હતા. પણ બારવટિયાની અંદર 12 પ્રકારના વટ હતા, એને બારવટિયા કહેવાય. અને બારવટિયા કોઈને લૂંટે નહીં, પણ જે આ લૂંટારોની ટોળકી એ ટાઈમે કહેવાય છે કે આ જે જંગલની અંદર, જે પહાડોની અંદર જે લૂંટારોની ટોળકી જે રહેતી હતી, અને એ લોકો લૂંટારાઓ છે એ ત્યાંથી કોઈ રસ્તે ત્યાં નીકળે, ધ્રોળવાળા રસ્તે નીકળે કે પછી એ લોકો આ લુડાઈવાળા રસ્તે નીકળે કે પછી અબાઈવાળા રસ્તે નીકળે, પણ આ લોકો લૂંટી લેતા હતા. અને એ ટાઈમની આ ઘટના છે કે ત્યાં એક સાવકાર માણસની જે જાન લઈને એ લોકો ત્યાં જતા હતા, પોતાના દીકરાને લગ્ન કરાવવા, પોતાના દીકરાની જાન લઈને જતા હતા. અને બરાબર એ જ જાન આ જંગલમાં આવે છે. એક બાજુ પહાડો છે, એક બાજુ જંગલ છે, એક બાજુ મેદાન જેવો રસ્તો છે, ત્યાં આવે છે. અને ત્યાંના જે આ લૂંટારાઓની ટોળકી કહેવાય, લૂંટારાનો નિયમ હતો કે એક માણસ ચોકીદાર તરીકે એક ડુંગરની ટોચ ઉપર પથ્થર ઉપર બેસી રહેતો, ને એને ખબર પડે કે જ્યાં દૂરથી કોઈ જાન આવતી હોય, ત્યારે તો ઘણી જાનો તો પગપાળા જતી હતી, ઘણી જાનો બળદગાડામાં જતી હતી. અને આવી રીતે જાન આવતી જોઈને એને એના માણસોને કીધું કે જાન આવે છે. અને ત્યારે પછી કહેવાય છે કે આ લૂંટારાઓ અને જાન વચ્ચે યુદ્ધ થાય છે. તો જાનવાળા પહેલાં કગરે છે કે અમે અમારા જે દાગીના હોય અમે તમને આપી દઈએ,
પણ કહેવાનું કે એ ટાઈમે જે લૂંટારા હતા ને એ બધા નરાધમ લોકો હતા. એમનામાં દયા, કરુણા, પ્રેમ કંઈ જ નહોતું, ફક્ત એમની હિંસા વૃત્તિ જ હતી. અને ત્યારે પછી કહેવાય છે કે અહીં જબરજસ્ત ધીંગાણું થાય છે. અને એ ધીંગાણું તમે જુઓ, એક બાજુ 200થી 250 જે લૂંટારાઓ હોય છે અને એક બાજુ સામાન્ય 200-100-150 માણસ જાનના હોય છે. પણ તો હવે જાનવાળા તો બિચારા નવા કપડાં પહેરીને એને એ લોકો તો ક્યાંય લૂંટારા યુદ્ધ કરવા આવે, એમની પાસે કંઈ હથિયાર પણ નહીં. અને એ ટાઈમે કહેવાય છે કે આ જે નરાધમ લૂંટારાઓએ અને એ જાન ઉપર જ્યારે એમના દાગીના તો લૂંટી લીધા, એમની પાસે જે ટાઈમે જે સંપત્તિ હતી એ પણ લૂંટી લીધી. પણ એમ કરતાં એની અંદર જે ઝપાઝપી થઈ અને ત્યારે કહેવાય છે કે હવે એ ઝપાઝપીમાં હવે એ ટાઈમે કહેવાય છે કે જાનવાળા જ્યારે આજે પણ આપણો રિવાજ છે કે જાન આપણે લઈને જઈએ એટલે આપણે સાથે ઢોલી રાખીએ. અને ત્યારે કહેવાય છે કે અને એ અત્યારના ઢોલીને એ ઢોલીમાં બહુ ફરક હતો. એ ઢોલી એ ટાઈમે ગુંગીઓ ઢોલ પણ વગાડી શકતા હતા, એવી એમનામાં શક્તિ હતી. અને ત્યારે પછી જ્યાં લૂંટારાઓ અને જાનના વચ્ચે જે બાકાઝીક થાય છે, એ લોકો પાસે હથિયાર તો હતા જ, સામસામે યુદ્ધ પણ થાય છે. અને ત્યારે કહેવાય છે કે આ જે જાનમાં જે ઢોલી હતો એ ઢોલી એક ડુંગરની ટોચ ઉપર ડુંગર ઉપર ચડી જાય છે અને બુંગીઓ ઢોલ વગાડે છે કે આજુબાજુના ગામ એટલે કે આ જે લુડાઈ, ધ્રાંગ અને આ હબાઈના માણસો સાંભળી શકે એવો રાડ પાડે છે અને કહે છે કે દોડો દોડો, અહીં બચાવો, અહીંયા લૂંટારાઓ આવ્યા છે, અહીંયા જાન લૂંટી રહ્યા છે અને જાનવાળા માણસોને અહીંયા મારી રહ્યા છે. પરંતુ કહેવાય છે કે હવે ગામ તો એકદમ નજીક તો ગામ હોય ને, ગામ પણ દૂર હતા, પણ એનો અવાજ ગામ સુધી પહોંચે ન પહોંચે ત્યાં તો આ લૂંટારાનો એક માણસ હતો, એને ખબર પડી ગઈ કે આ જે ઢોલીવાળો છે એ ડુંગર ઉપર ચડીને આજુબાજુના ગામડાવાળાને બોલાવે છે અને જો ગામવાળા આવી જશે તો મજા નહીં રહે. અને એ માણસ પછી એ ઢોલીવાળાને જે ઢોલ વગાડતો હોય છે એ ઢોલીવાળાને પણ ત્યાં એની પોતાની તલવારથી એનું મસ્તક છેદી નાખે છે. અને ઢોલી જેમ આપણે જોઈએ કે કારેંગડું જેમ ડુંગર પરથી જેમ રડતું કરે અને ખડંગ ખડંગ કરતું જેમ નીચે આવે, એમ એ ઢોલીનું મસ્તક પણ એક કારેંગડાની જેમ રડતું નીચે આવ્યું છે, એક ફૂટબોલની જેમ રડતું નીચે આવ્યું છે. અને ત્યાર પછી કહેવાય છે કે હવે આ જે લૂંટારાઓ હતા એમને હવે તમે જુઓ આ કેટલા નિર્દય માણસો છે લૂંટારા. એમને પુરુષોને તો માર્યા, પરંતુ જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓને પણ એમને છોડી નહીં. સ્ત્રીઓને પણ એમના ધડથી મસ્તક અલગ કરી દીધા. અને જાનમાં જે સાથે નાના બાળકો હતા એમને પણ આ લોકોએ મારી નાખ્યા. અને ત્યારે કહેવાય છે કે ત્યાર પછી હવે આ લૂંટારા તો આ પૂરેપૂરી જઈને જાનને મારીને એમના જે દાગીના હતા, જે વરરાજા હતો એને પણ મારી નાખ્યો છે. અને એમના જે પાસે સંપત્તિ હતી, જે દાગીના હતા એ બધું છીનવી લઈને આ લોકો તો ડુંગરમાં ઉતરી ગયા છે. અને ત્યારે કહે છે અને ત્યારે જે કિકિયારી થઈ રહી છે, ત્યારે જે રાડ ફાટી ગઈ હતી, એમને બચાવી લો, અમને બચાવી લો, કોઈ અમારી સહાય કરો, કોઈ અમારું રક્ષણ કરો, હે ભગવાન અમારી વારે આવો. તો જે સ્ત્રીઓ જે હવે વિચાર કરો કે એ ટાઈમે જાન જતી એટલે જાનમાં જ્યાંથી દીકરાની જાન ઘરથી નીકળે અને એના સસરાને ત્યાં ન જાય ત્યાં સુધી એ ટાઈમે ત્યાંની એ દીકરીઓ એની જે વહુવારો હતી એ આખા માર્ગે શેક સુધી લગ્ન ગીતો એ ગાતી હોય. અને જેના ઘેરથી જાન ઉપડી હોય એના ઘરથી જાનમાં ગાડાની અંદર
રસ્તામાં જમવા માટે ભાથું અને પાણી પણ ભરેલું હોય. તો હવે આ લૂંટારાઓ જે ભાથું એમનું ભરેલું હતું કે ભાથામાં તો એ લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની મીઠાઈ હશે, એ મીઠાઈના ડબ્બા પણ આ લોકોને ડબ્બા કે માટલા જે હોય એ પણ આ લોકો લઈ ગયા છે, પાણી પણ આ લોકો લઈ ગયા છે. અને જે ખવાણા છે એ બિચારા પાણી 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 કરે છે, પાણી વિના તરફડે છે. પણ હવે પાણી આ લોકો આ લૂંટારા છે, વિચાર કરો, માણસોને તો ભલે માર્યા, સ્ત્રીઓને મારી, બાળકોને મારી નાખ્યા, પરંતુ એમનું જે ભાથું હતું ને એમનું પાણી હતું એ પણ આ લોકો સાથે લઈ ગયા છે. અને કહેવાય છે કે લોકો પાણીની બૂમ પાડી રહેશે, પણ હવે ત્યાં પાણી આપવા કોણ આવે? તો હવે કહેવાય છે કે આ જાનમાં જેટલા પણ હતા પુરુષો હતા, જેટલા સ્ત્રી હતી, કે જેટલા બાળકો હતા, આ બાળકોનો બધા એક ભૂખથી અને એક અનાજથી અને એક પાણીથી અને ભયથી આ લોકોનો જીવ ગયો હતો. અને કહેવાય છે કે આજે પણ એ જગ્યાનું નામ જાનીમોરો કહેવાય છે. અને આજે પણ તમે જુઓ, આજે 250થી લગભગ 270 વર્ષ થવા આવ્યા, પણ એમ છતાં આજે પણ કહેવાય છે કે આ જગ્યા ઉપર, આ કચ્છની આ જગ્યા ઉપર જે લુડાઈ, ધ્રોલ અને જે હુબાઈ, આ 3 ગામના સીમાડે જે જગ્યા મળે છે, અને એ જાનીમોરો જગ્યામાં આજે પણ કહેવાય છે કે આજે દિવસે તો હવે તો 270 વર્ષ થવાય એટલે હવે તો અવર જવર ચાલુ થઈ ગઈ છે. પણ એમ છતાં આજે પણ કહેવાય છે કે આજે રાત્રિના સમયે એ જગ્યામાં જે જાનીમોરો નામ પડ્યું છે ત્યાં રાત્રે કોઈ નીકળી શકતા નથી. અને બીજા નંબરે આજે પણ હવે, પહેલાં તો ત્યાં શું એક મેદાન જેવું હતું, જંગલમાં મેદાન હતું, પણ આજે કહેવાય છે કે હવે એ જગ્યાની અવર જવર બંધ થઈ ગઈ છે, ત્યાં કોઈ જતું જ નથી. એટલે કહેવાય છે કે આજે એ જગ્યામાં જેટલા જાનમાં માણસો હતા, સ્ત્રીઓના, પુરુષોના અને નાના જે બાળકો હતા, એ દરેકના પાળિયા આજે ત્યાં મોજૂદ છે. પણ કહેવાય છે કે હવે એ પાળિયા જ્યાં મોજૂદ તો છે ત્યાં પથ્થર રોપેલા છે. એ ટાઈમે આખી જાનમાં જેટલા માણસો હતા દરેકના ત્યાં પાળિયા રોપેલા છે, પથ્થર રોપેલા જ છે. પણ કહેવાય છે કે હવે એ જગ્યા એટલી ભયંકર થઈ ગઈ છે કે એ બિહામણી થઈ ગઈ છે કે પહેલાં તો દિવસે પણ કોઈ ત્યાં નીકળતું નહોતું, અને અત્યારે પણ રાત્રે ત્યાં કોઈ નીકળતું નથી. અને જો રાત્રે માણસ નીકળે તો 100% એ બીમાર પડે છે. કે ત્યાંના અવાજો એવા આવે છે, બચાવો બચાવવાની બૂમ પડી રહી છે, કોઈ પાણી માગી રહ્યું છે, કોઈ રડી રહ્યું છે, કોઈ આક્રમણ કરી રહ્યું છે, કોઈ મારો મારો કરી રહ્યું છે, કોઈ કગરી રહ્યું છે. આ બધા જ અવાજો આજે પણ ત્યાં આપણને જોવા મળે છે. તો ભવિષ્યમાં જ્યારે તમે કચ્છનો તમારો જો ક્યાંય પ્રોગ્રામ થાય અને તમારી ધ્રોલ અને આ લુડાઈ બાજુનો તમારો જે પ્રોગ્રામ થાય, અને હુબાઈ, ધ્રોલ, લુડાઈ અને હુબાઈ, આ 3 ગામ છે, એ બાજુ ક્યાંક પણ તમારો જવાનો જો પ્રોગ્રામ થાય તો જાનીમોરો જજો. આજે પણ તમે ધોળા દિવસે કહેવાય છે કે તમે જો ત્યાં જઈને ઊભા રહો તો આજે તમને એ જગ્યા ખાવા લાગે એવી છે. એ જગ્યામાં તમને ભય ઉત્પન્ન થાય છે. અને કહેવાય છે કે આજે 270 વર્ષ થવાય તો પણ આજ સુધી રાત્રિના સમયે એ રસ્તો બિલકુલ સુમસાન થઈ જાય છે. તો આ તો જાનીમોરોની જગ્યાનો સત્ય ઇતિહાસ.